નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂતો હવે પોતાના કામ ઓનલાઈન ઘરે બેઠા કરી શકે છે. તેના માટે આપણે અલગ અલગ વેબસાઇટો વિશે માહિતી જાણીશું. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો, જેથી નવી અપડેટ આપને મળતી રહે. પ્રથમ જાણી લઈએ IORA ગુજરાત. તો એ શું છે? તો ચાલો એ ખોલીએ. આ પોર્ટલ ઉપર તમારે જમીન બાબતની જે ઓનલાઈન અરજીઓ કરવી હોય તેના માટેનું આ પોર્ટલ છે. તો આપણે ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરીએ. તો તેના ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ અહીં અરજીનો હેતુ આવી જશે. દાખલા તરીકે પ્રીમિયમ ભરવા પરવાનગી, બિનખેતી પ્રીમિયમ સાથે બિનખેતી પરવાનગી, જમીન ખરીદવા પરવાનગી, જમીન વેચાણ પરવાનગી, હકપત્રક સંબંધ અરજી હોય 7/12 નામ ચડાવવા માટેના, યાદીમાં હક દાખલ કે કમી કરાવવા માટેના, એ સિટી સર્વે સંબંધિત અરજી, સબ રજિસ્ટ્રાર સંબંધિત અરજી, જમીન માપણી, ખેડૂત પર ખરાઈ પ્રમાણપત્ર મેળવવા માટે, જમીન પચાવવા પર તમારે અરજી કરવી હોય, અથવા તો મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર મેળવવા માટે. ત્યારબાદ જાણીએ તો આ ખૂબ સારું એવું પોર્ટલ છે. બીજું પોર્ટલ છે, તમે એનીરોર ગુજરાત લખશો એટલે આ પોર્ટલ આવી જશે. આપણે તેના ઉપર ક્લિક કરીએ તો અહીંયા પોર્ટલ ખુલી જશે. અહીંથી તમે પસંદ કરી શકો છો ઈ ચાવડી. ત્યારબાદ જૂના ગામ નમૂના નંબર 7/12/8, હાલના 7/12/8, 135Dની નોટિસ. ત્યારબાદ છે વર્ષ અને મહિના મુજબની નોંધો પણ તમે કાઢી શકો છો. સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી, જમીન રેકર્ડને લગતા તમામ કેસો એ તમે અહીંથી જાણી શકશો. ત્યારબાદ તમે હોમ ઉપર ક્લિક કરી અને બીજી પણ માહિતી મેળવી શકો છો. દાખલા તરીકે તમારે અહીંથી ઓનલાઈન 7/12/8 કાઢવા હોય તો પણ એ કાઢી શકો છો, જે તમામ જગ્યાએ વપરાય છે. પ્રોપર્ટી કાર્ડની નકલ છે, બરાબર છે. ડિજિટલ સાઇન્ડ ગામ નમૂના નંબર જોઈતા હોય એ પણ તમને અહીંયાથી મળી જશે. ત્યારબાદ છે આ ખેડૂત પોર્ટલ. એ પોર્ટલ પણ ખૂબ ઉપયોગી છે ખેડૂતને, જેની અંદર તમામ ખેડૂતને લગતી યોજનાઓના ફોર્મ ભરાતા હોય છે. તો આ ખેડૂત પોર્ટલ છે, તેના ઉપર તમને સારી એવી માહિતી મળી જશે. તો આ 3 પોર્ટલો વિશે આપણે જાણ્યું. હજુ પણ ઘણા બધા પોર્ટલો વિશે જાણવાનું છે. આપને ખેડૂત તરીકે કયા પ્રશ્નો છે એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. આપને કઈ માહિતીની જરૂર છે એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી અમને ખ્યાલ આવી શકે અને અમે તમામ ખેડૂતોને ઉપયોગી થાય એવા વિડીયો બનાવી શકીએ. થેન્ક યુ. આભાર.